મેં કીધું તું ને મેં કે આ કોમેડી કાર્ટૂન છે ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ગયો ને કે મેં છે મધાન નથી કરાયું ને મારે આમાં કાંઈ એટલું બધું છે નહીં. હજી તો કેટલા ફરી જશે. ઓલા જે પાકિસ્તાન વાળા ડિસ્કો કરતા હતા ને કે ઢીંકા ચીકા જંગ જીત ગયા એ ફરી જશે કે આપણે જંગ નથી જીત્યા, માર ખાઈને સમાધાન કર્યું છે. તો ઓલા આપણે રફાલ તોડ્યા હતા, રફાલ નતા તોડ્યા, વેફર તોડ્યા હતા એમ ને, સમજવામાં ભૂલ થઈ. એટલે હજી તો બધું ધીમે ધીમે સત્ય બારે આવશે, કારણ કે યુદ્ધના વખતે હવનો ઢોલ વગાડે કે અમે જીત્યા ના તો પછી શાંતિથી વિચારે ને ત્યારે ખબર પડે કે આ તો બધી હકીકત તો અલગ છે. અને આપણે ભારતવાળા જ ઘણા એવું કહેતા હતા કે આ લડી આપણે શું મળ્યું, ભારત તો લેવા દેવા વગરનું પોતાનું નુકસાન કર્યું. હવે નુકસાન થયું એક ફાયદો થયો હોય, પણ પાકિસ્તાનના મગજમાંથી એક વેમ તો નીકળી જ ગયો. કારણ કે પાકિસ્તાન આપણે 29 દિવસે ધમકી દેતું હતું કે અમારી કોનો પરમાણુ બોમ્બ છે અમે મારી દેશું, અમારી કોનો પરમાણુ બોમ્બ છે અમે મારી દેશું. અને આખી દુનિયામાં ઢોલ વગાડતો હતો કે અમે જે પરમાણુ બોમ્બ બનાવ્યો છે ને એ ઇન્ડિયા માટે જ બનાવ્યો છે ને અમારે ઇન્ડિયા ઉપર કોક દી મારવાનો જ છે. પણ આ ઢીંગાણામાં નાનું મોટું જે ઢીંગાણું થયું એમાં થયું શું ખબર છે? પાકિસ્તાનને એની એક મિસાઇલ ઉપર બહુ ગર્વ હતો. એ મિસાઇલનું નામ છે ફતેહ મિસાઇલ. તે ઇન્ડિયાને એને મેસેજ આપવો હતો. તે ફતેહ મિસાઇલને દિલ્હી ઉપર છોડી. તે જેવી મિસાઇલ અહીંયાથી નીકળીને એવું ઇન્ડિયાનું આપણું સુદર્શન ચક્ર એક્ટિવ થયું, ખૂબ કાઢતું. અને સુદર્શન મિસાઇલ એને છોડી. તે પાકિસ્તાનની જે ફતેહ મિસાઇલ હતી ને દિલ્હીથી 300-400 કિલોમીટર પહેલાં જ એનો મિસાઇલનો મસાલો થઈ ગયો, ભાંગીને ભૂકો કરી નાખી. અને પછી ઇન્ડિયાએ એની 15 બ્રહ્મોસ છોડી અને 15 પાકિસ્તાનમાં ધડાકા થયા. એટલે હવે પાકિસ્તાન ટાઢા મગજથી વિચારશે કે આપણે આને પરમાણુ બોમ્બની ધમકી તો દઈ છીએ ને આપણે મારવાના વેંતમાં તો છીએ. અને આપણાને એમ હતું કે ભારતની નીતિ તો એવી છે કે નો ફર્સ્ટ યુઝ પરમાણુ બોમ્બમાં, કે અમે પહેલાં ઉપયોગ નહીં કરીએ. અને આપણી નીતિ કેવી છે કે આપણાને મન ફાવે ત્યારે મારી. એટલે પાકિસ્તાનને હવે એ બધો એમ નીકળી ગયો, કેમ કે જેવી પાકિસ્તાને કદાચ ન્યુક્લિયર યુદ્ધ થાય અને પાકિસ્તાન એની પરમાણુ બોમ્બ ફિટ કરી અને મિસાઇલ છોડે તો આપણું સુદર્શન કે આપણે હજી આમાં નવું સંશોધન કરીએ એટલે હજી આપણે તકનિક તો એના કરતાં એડવાન્સ લાવશું. એટલે જેવી પાકિસ્તાન એની મિસાઇલ છોડશે એવી તો આપણે એનો મિસાઇલનો મસાલો કરી નાખશું અને મિસાઇલને ભાંગી નાખશું. એનો હમલો તો સક્સેસફુલ થશે નહીં, પણ પછી જે ભારત એની મિસાઇલો છોડશે તો પાકિસ્તાનનું તો કૂપનમાંથી નામ જ નીકળી જાય. એટલે પાકિસ્તાન હવે એ વિચારશે